નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલ દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાજપના આંતરિક વિખવાદ વિશે તેમણે વાત કરી છે। ભાજપના તમામ જિલ્લામાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લીધે ગુજરાતની જનતા પીસાઈ રહી હોય તેવા આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે। કેડર બેઝ નહીં, ગેંગ બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, આ વાત નિશાંત રાવલે કહી છે। ભાજપની આંતરિક ભવાઈઓથી ગુજરાતની જનતાના કામો નથી થઈ રહ્યા। જનતા માત્ર કામ માટે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બની છે। ગુજરાતની ભાજપ આંતરિક લડાઈઓમાં હવે એક જ્વાળામુખી પર બેઠી છે, જે ગમે ત્યારે ફાટે એવી સંભાવના છે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈ પણ સારું નથી ચાલી રહ્યું। ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપના નેતાઓ એકબીજાને નીચે પાડવામાં વ્યસ્ત છે। હાલમાં વડોદરા શહેરમાં જ્યારે ભાજપના નવા પ્રમુખની નિમણૂકની બાબત બની ત્યારે ભાજપના 200 જેટલા કાર્યકરો, ચાલુ અને પૂર્વ ધારાસભ્યો, ચાલુ અને પૂર્વ કાઉન્સિલરો, ચાલુ અને પૂર્વ હોદ્દેદારો વડોદરામાં તેમની જ પાર્ટીના સંગઠન વિરુદ્ધ એક હોટલમાં ભેગા થવાની બાબત સામે આવી હતી। ભાજપમાં ગેંગ વોર ચરમસીમાએ છે। એવી જ રીતે વડોદરા જિલ્લામાં મહિલા કાર્યકર્તા દ્વારા જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જિલ્લા ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાજપના નેતાઓ વચ્ચે ગેંગ વોરના પરિણામે અમરેલીમાં પાયલ ગોટી નામની એક પાટીદાર દીકરી જે ભાજપના નેતાને ત્યાં નોકરી કરતી હતી અને આદેશના પાલન અનુસાર તે લેટરકાંડનો ભોગ બની અને તેને જેલવાસ ભોગવવો પડ્યો। આવા અનેક મુદ્દાઓ તેમણે આ વાતમાં આગળ લાવ્યા છે। નિશાંત રાવલ દ્વારા ભાજપને અનેક મુદ્દે ઘેરવામાં આવ્યું। છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીની ભવાઈ ગુજરાતની જનતાને જોવા મળી રહી છે। પછી એ વડોદરા જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, રાજકોટ હોય કે કેશોદની ઘટના હોય, તમે જો કે તમામ જગ્યા ઉપર પ્રદેશનું ભાજપનું માળખું હોય કે જિલ્લા સ્તરનું માળખું હોય, લેટર કાંડ થઈ રહ્યા છે, પત્રિકા કાંડ થઈ રહ્યા છે, હોટેલ કાંડ થઈ રહ્યા છે। વડોદરામાં તમે જોયું હશે કે 200 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ચૂંટાયેલા ધારાસભ્યો, તમામ લોકો ભેગા થઈને એક હોટલમાં જે રનિંગ પ્રમુખ છે એની વિરુદ્ધમાં પડીને એક મીટિંગ કરતા હોય એવું આયોજન કરતા હોય। સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે જ્યારે સમન્વય ના હોય ત્યારે તમે જો કે આ કેડર બેઝ કહેવાતી એ પાર્ટી આજે ગેંગ બેઝ બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર ગેંગો કાર્યરત છે। એક ગેંગ બીજી ગેંગ ઉપર હાવી થવા માટે તમામ પ્રકારના હટકંડા અપનાવે છે। ગુજરાતની જનતાએ આ ભારતીય જનતા પાર્ટીને 156ની બહુમતી આપી, લૂંટફાટ કરીને 161 ધારાસભ્ય કરે અન્ય પાર્ટીઓમાંથી, તેમ છતાં પણ સુધરવાનું નામ નહીં। આજે તમે જો કે ગુજરાતની જનતાને KYC ના નામે લાઈનમાં ઉભું રહેવું પડે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાઈનમાં ઉભું રહેવું પડે, મહિલા સુરક્ષાની જ્યારે વાત આવતી હોય, તમામ જિલ્લાઓમાં જો મહિલાઓ ઉપર રેપની ઘટના, ગેંગ રેપની ઘટના, બાળકીઓ ઉપર રેપની ઘટના વધી જતી હોય, એવા સમયે ભારતીય જનતા પાર્ટીને પોતાના આંતરિક વિખવાદમાંથી જનતાના કામો કરવાનો સમય નથી। આજ ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરપાલિકાઓમાં રાજ કરે છે, પરંતુ તમામ મહાનગરપાલિકાઓની હાલત જોઈ લો। આ ભારતીય જનતા પાર્ટીની આ ભવાઈના કારણે ગુજરાતની જનતા પીસાઈ રહી છે। એને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અમે વખોડી કાઢીએ છીએ। જનતાના કામો ક્યારે કરશો તમારી આંતરિક લડાઈઓને છોડીને? આ સૌથી મોટો ક્વેશ્ચન